સુરત રિંગ રોડ સ્થિત શિવશક્તિ માર્કેટની વિનાશક આગના કારણે દુકાનમાં રહેલો તમામ માલ બળીને ખાખ થયો છે। હાલ માર્કેટમાં 4 અલગ અલગ ટીમો બનાવી સર્વેની કામગીરી કરાઈ રહી છે। સાથે એફએસની એક ટીમ પણ તપાસ કરી રહી છે। હાલમાં ફાયરની ટીમ અને પોલીસની સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી વિનાશક આગમાં અનેક વેપારીઓની જીવનભરની મૂડી બળી ગઈ છે। 36 કલાક સુધી ભૂબકેલી આગમાં 830 જેટલી દુકાનો, ગોડાઉન અને શેડમાં રહેલો તમામ માલ ભથ્થું થઈ ગયો છે। 4 અલગ અલગ ટીમો દ્વારા માર્કેટ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે એફએસએફ ટીમ પણ તપાસ કરી રહી છે। હાલમાં ફાયરની ટીમ અને પોલીસની સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। હાલ પૂરતો વેપારીઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કેટલાક વેપારીઓને હજુ ખબર નથી તેમની દુકાન બળી ગઈ છે કે નહીં। સાથે વેપારીઓ સંપૂર્ણ માહિતી આપવા માટે સર્વે શરૂ કરાયો છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં અત્યારે જે આગ લાગી હતી એની આગ તો ઓલવાઈ ગઈ છે, પરંતુ ફાયર વિભાગ દ્વારા એના બાદની જે પ્રોસેસ હોય છે જેમાં એ લોકો સંપૂર્ણપણે આશ્વસ્ત થઈ જાય કે અંદર કોઈ એવી ઘટના નથી કે જે ફરીથી કાંઈ બીજો નુકસાન કરી શકે, એ માટેનું ઓબ્ઝર્વેશન ચાલી રહેલ છે। આ ઉપરાંત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહેલ છે એના ભાગરૂપે અત્યારે પંચનામાની કાર્યવાહી ચાલુ છે અને સાથે સાથે બીજા અમારા જે અવલોકન હોય છે જે અમને ઇન્વેસ્ટિગેશનમાં મદદરૂપ થઈ શકે એના માટે અમે પણ થોડી ઘણી કામગીરી ચાલુ કરેલ છે। આ ઉપરાંત એફએસએલે પણ પોતાની જે કામગીરી કરવાની છે એના માટેની પણ અત્યારે પ્રક્રિયા ચાલુ છે। સર, વેપારીઓને અંદર ક્યારે જવા દેવામાં આવશે? વેપારીઓ માટે હજી સુધી કોઈ એવી સ્પષ્ટ મળ્યું નથી, કેમ કે ફાયર વિભાગ એકવાર આખી મોટી બિલ્ડિંગ છે જે આપ જોઈ શકો છો કે બેસમેન્ટ, ગ્રાઉન્ડ અને ઉપરના બીજા 4 માળ છે, એટલે 6 માળની જે બિલ્ડિંગ છે એના દરેક ફ્લોર ઉપર એક દુકાનો કન્ફર્મ થઈ જાય આ લોકો કે ભાઈ અહીંયા હવે કોઈ એવી ઘટના નથી કે જે બીજું નુકસાન પહોંચાડી શકે, તો એના બાદ જ ફાયર વિભાગ દ્વારા કંઈક આ બાબતે પોઝિટિવ મળે અને ત્યારબાદ જ વેપારીઓની જે રજૂઆત છે એ અનુસંધાને અને એમની સેફટી જળવાય એ બધું ધ્યાને રાખીને ત્યારબાદ જ આમાં કોઈ નિર્ણય લઈશું।